જો છોકરાઓ, આપણે આજે સરફેસ કેમિસ્ટ્રીની એક્સ્ટ્રા થિયરી છે એમાં મળીએ છીએ. તો આ સરફેસ કેમિસ્ટ્રીની આપણે એક્સ્ટ્રા થિયરી છે એ જોવાની છે. તો એ એક્સ્ટ્રા થિયરીમાં કઈ કઈ વસ્તુ આવે છે? એમાં એવું આવે છે, ઘન અધિશોષણ કોને કહેવાય, ધન અધિશોષણ કોને કહેવાય, ઋણ અધિશોષણ કોને કહેવાય, અધિશોષણના દાખલા જે છે, પછી એવું કહેવાય કે પ્રેરિત ઉદ્દીપન કોને કહેવાય, બરાબર, પછી સ્વયં ઉદ્દીપન કોને કહેવાય. તો બધા ઉદ્દીપનના પ્રકારો વધારાના જે હોય એ આપણે જોવાના છે, બરાબર. ક્યારેક ઉદ્દીપન ઘટતું હોય એટલે ધન ઉદ્દીપન એટલે પોઝિટિવ ઉદ્દીપન થતું હોય, ક્યારેક નેગેટિવ ઉદ્દીપન થતું હોય તો એ શું છે. પછી સ્કંદન મૂલ્ય હોય તો સ્કંદન મૂલ્યનો દાખલો આવે, અને છેલ્લે સુવર્ણ આંક એવી થિયરી આવે. તો આજે એ બધી વસ્તુ આપણે ધીમે ધીમે જોતા જવી છે. હવે આજનો લેક્ચર એ બહુ અગત્યનો પણ કહેવાય, કારણ કે તમારે હરખું ધ્યાન રાખીને જોવું પડશે, કારણ કે ધ્યાન રાખશો તો વધારે ખબર પડશે, બરાબર. એટલે આ વસ્તુ છે તમે હરખી ધ્યાનથી જોજો. જો સાંદ્રણને આધારે અધિશોષણનું વર્ગીકરણ છે, તો સાંદ્રણને આધારે અધિશોષણનું શું વર્ગીકરણ થાય? તો એમાં લખ્યું છે ઘન અધિશોષણ. હવે આપણે મેઇન અધિશોષણ શીખતા હોય ત્યારે કેવું હોય કે અંદરના જથ્થા કરતાં ઉપરની સપાટી હોય ત્યાં આગળ જથ્થાની અંદર અધિશોષિત અણુની સાંદ્રતા વધારે હોય, એટલે અંદરના ભાગ કરતાં ઉપરના ભાગ પાસે અધિશોષિત અણુની સાંદ્રતાનો જથ્થો કેવો હશે? વધારે હશે. તો એ આપણા માટે ધન અધિશોષણ થાય. પણ જો અંદરના જથ્થા કરતાં ઉપરની સપાટી હોય ત્યાં આગળ આપણી માટે અધિશોષક અણુની જથ્થો હોય, જે સાંદ્રતા હોય એ ઓછી હોય, તો આપણા માટે ઋણ અધિશોષણ થાય. ધન અધિશોષણ એટલે ઉપરની સપાટી પર જથ્થો વધારે, અને ઋણ અધિશોષણ એટલે અંદરની સપાટીમાં જથ્થો ઓછો. હવે આની અંદર કેવું થાય કે બ્લડ ચારકોલનો ઉપયોગ થાય. બ્લડ ચારકોલ જે છે એ આપણા માટે એક પ્રકારનો અધિશોષણ સૂચક છે, બરાબર. ક્યારેક એવું થાય કે યુરિનની ટેસ્ટ આવતી હોય, યુરિનને ચેક કરવા માટેની ટેસ્ટ આવતી હોય, એમાં પણ બ્લડ ચારકોલનો ઉપયોગ કરવામાં આવે. અને આ બ્લડ ચારકોલ છે એ એક પ્રકારનો શું છે, આપણી માટે એનાલિટિકલ ઇન્ડિકેટર જેવું કામ કરે. તો જુઓ, જ્યારે અધિશોષિત અણુની સાંદ્રતા તેના અંદરના જથ્થા કરતાં સપાટી પર વધારે હોય ત્યારે ધન અધિશોષણ છે. KClના સાંદ્ર દ્રાવણને બ્લડ ચારકોલ સાથે હલાવવામાં આવે તો એવું થશે ઋણ અધિશોષણ. જ્યારે અધિશોષિત અણુઓની સાંદ્રતા તેના અંદરના જથ્થા કરતાં સપાટી પર ઓછી હોય તો ઋણ અધિશોષણ. બેમાં ઉદાહરણ એકનું એક જ છે. KClના મંદ દ્રાવણને, આમાં જો સાંદ્ર દ્રાવણને બ્લડ ચારકોલ સાથે હલાવતા, આમાં મંદ દ્રાવણને, બરાબર. સાંદ્ર દ્રાવણ હશે તો ઉપરના જથ્થા પર સાંદ્રતા વધારે છે, અને મંદ દ્રાવણ હશે તો ઉપરના જથ્થા પર સાંદ્રતા એની ઓછી હશે. હવે દાખલોથી જોઈએ આપણે. જો આ દાખલો છે એ સાવ સહેલો દાખલો છે, કાંઈ અઘરું નથી. હું તમને એમ સમજાવું કે મારી પાસે એક દ્રાવણ છે જેની અંદર સાંદ્રતા ફિક્સ છે, મારી પાસે એક દ્રાવણ છે એમાં સાંદ્રતા ફિક્સ છે, એમાં હું ચારકોલ નાખું છું, બરાબર. તો ચારકોલને કારણે શું થવાનું છે, એની સાંદ્રતા શું થવાની છે? ઘટવાની છે. તો હું અંદર ચારકોલ નાખું છું, તો ચારકોલ નાખવાને કારણે એમાં સાંદ્રતા શું થશે? ઘટશે. અને સાંદ્રતા ઘટશે, ચારકોલ નાખો છો, સાંદ્રતા એમાં ઘટવાની છે. તો ઘટે એ સાંદ્રતા કેટલી ઘટે છે તે આપણે જોવાનું છે. તો જો આપણી પાસે દાખલાની રકમ આવી છે કે 100 ml 1 મોલર ઓક્ઝેલિક એસિડમાં, એટલે 100 મિલી દ્રાવણ, એમાં 1 મોલર ઓક્ઝેલિક એસિડમાં 1 ગ્રામ ચારકોલ ઉમેરીને હલાવતા અધિશોષણને અંતે એની અંતિમ સાંદ્રતા, એટલે જો અહીંયા સુધીનું અધિશોષણ થયું ત્યારે અંતિમ સાંદ્રતા આપણને 0.6 મોલર માલુમ પડી. પહેલાં હતી 1 મોલર, એમાંથી 0.6 મોલર થઈ. તો પ્રતિ ગ્રામ ચારકોલ માટે અધિશોષિત ઓક્ઝેલિક એસિડની માત્રા જણાવો. હવે આપણે સાવ સહેલું છે, 100 મિલી અને 1 મોલર ઓક્ઝેલિક એસિડ છે, એમાં ઓક્ઝેલિક એસિડનું આપણે વજન જોવે છે. હવે ઓક્ઝેલિક એસિડનું વજન જોતું હોય તો આપણે સામાન્ય સૂત્ર વાપરતા હોય, સૂત્ર વાપરીએ કે દ્રાવ્યનું વજન ગોતવા માટેનું સૂત્ર વાપરીએ કે આપણી પાસે મોલારિટીનું સૂત્ર છે, મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્ય છેદમાં અણુભાર ગુણ્યા કદ આવશે. હવે આપણે દ્રાવ્યનું વજન ગોતવું હોય તો આપણી મોલારિટી 1 આપી છે, અણુભાર છે 126 છે, કદ છે એ 100 છે, છેદમાં 1000 આવશે. એટલે આપણને જવાબ મળી જશે. આ 2 મિનિટ ઉડી જશે, આપણને કેટલું મળશે? 12.6 મળે. તો આ મળ્યું 12.6. મોલારિટીનું સૂત્ર વાપર્યું છે, બીજું કાંઈ નથી. એવી રીતે તમારે અધિશોષણને અંતે, એટલે હવે તમારે એ 0.6 મોલર માટે ગણો તો આની આ જ વસ્તુ આવશે. પહેલાં 1 હતું ત્યાં 0.6 આવશે, 100 ગુણ્યા 12.6 આવશે, કારણ કે આપણે હવે એટલું પદાર્થ વાપરો, છેદમાં 1000 એટલે કેટલું? 7.56 ગ્રામ.
બરાબર, તો એ 7.56 ગ્રામ જેટલું આવ્યું, બરાબર, કારણ કે 12.6 ml-માં 1000-માં આવ્યું, બરાબર, એટલે આપણે અહીંયા 12.6 ml થઈ ગયું 126 ની બદલે. તો 1 ગ્રામ ચારકોલ વડે અધિશોષિત માત્રા કેટલી છે? 12.6 માંથી 7.56 એટલે અધિશોષણ કેટલા થયું? 5.04 ગ્રામ. એટલે અધિશોષણના અંતે ઓક્ઝેલિક એસિડનું પ્રમાણ છે એ આપણે જોતું હોય તો આપણા માટે મોલારિટી છે એ 0.6 આવી, અણુભાર છે એ આપણા માટે ન આવે પણ હવે એનું વજન આવે એ 12.6 આવશે અને 100/1000 તો 1000 આવવાના જ છે, એટલે આપણે 7.56 મળી ગયું. 12.6 માંથી 7.56 જશે એટલે આપણે 5.04 આવશે. બીજું કાંઈ નહીં, મોલારિટી આપણે દ્રાવ્ય લાવીએ અને એ દ્રાવ્ય છે એના પરથી આપણે બાદ બાકી કરીએ એટલે આપણને ખબર પડે કે 1 મોલરમાંથી જ્યારે 0.6 મોલર થાય છે ત્યારે ખરેખર એ કેટલું વજન છે એમાં ફેર પડે છે, અધિશોષણ કેટલું થાય છે. હવે એની પછીનો દાખલો છે એ બીજો જોઈએ. જો ધ્યાન આપજો, 100 ml 0.5 મોલર એસિટિક એસિડના દ્રાવણમાં 1 ગ્રામ ચારકોલ ઉમેરવામાં આવે એટલે આપણે 1 ગ્રામ ચારકોલ ઉમેરીએ છીએ ત્યારે એસિટિક એસિડની સાંદ્રતા ઘટીને 0.49 મોલર થાય છે. એટલે 0.5 મોલરમાંથી ઘટીને 0.49 મોલર થાય છે. તો એસિટિક એસિડના દરેક અણુના અધિશોષણ માટે ચારકોલનું પૃષ્ઠ ક્ષેત્રફળ ગણો. ચારકોલનું પૃષ્ઠ ક્ષેત્રફળ આપણને અહીં આપી દીધેલું છે, બરાબર. અધિશોષણ માટે દરેક અણુના અધિશોષણ માટે એટલે આપણે મોલ સંકલ્પનો ઉપયોગ કરશું. હવે સૌથી પહેલા અધિશોષણ પહેલા એસિટિક એસિડના મોલ, અધિશોષણ પછી એસિટિક એસિડના મોલ ગોતવાના છે. બહુ કાંઈ ફેર નથી, 100 ml-માં ગોતવાના છે. અહીંયા મોલારિટી છે એટલે 100/1000 આવશે એટલે 0.05 થશે, અહીંયા 0.049 થશે. એટલે આપણા માટે જે મોલનો ફેરફાર આવ્યો એ 0.001 આવશે. એની હારે આપણે મોલ આપણે કરીએ, તમને ખબર છે મારે અણુની સંખ્યા જોતી હોય તો મોલ ગુણ્યા હું એવોગાડ્રો નંબર કરું એટલે મને આ ટોટલ મળી જાય. હવે 1 ગ્રામ ચારકોલનું ક્ષેત્રફળ આપી દીધું 3.01 ગુણ્યા 10⁻², તો આ 6.022 ગુણ્યા 10⁻20 માટે કેટલું થશે? તો આપણે આગળ જઈએ તો અહીંયા આપણે જોઈએ 3.01 ગુણ્યા 10⁻2 6.022 ગુણ્યા 10⁻22, એટલે આના પરથી આપણને આટલો જવાબ મળશે. એટલે 6.022 ગુણ્યા 10⁻20 માટે આટલો વિસ્તાર હોય તો એસિટિક એસિડના દરેક અણુ માટે એક અણુ માટેનો વિસ્તાર કેટલો હશે? તો એક અણુ માટેનો આટલો વિસ્તાર આવશે. કારણ કે તમે 6.022 ગુણ્યા 10⁻20 અણુઓ છે એ એટલો વિસ્તાર રોકે છે, તો એક અણુ કેટલો વિસ્તાર રોકતો હશે? તો આપણે આને લઈ જઈએ ચોકડી ગુણાકાર કરીને, એટલે એક અણુનો વિસ્તાર 0.499 એટલે 5 જેટલો થયો અને એક ઘાત વધી જાય આપણે એમ લઈ લઈએ 4.99 એટલે 10⁻−19 થઈ જાય. એટલે ફરી વાર હું તમને કહી દઉં કે આપણે શું કર્યું દાખલામાં, આપણે સૌથી પહેલા 100 ml ની બદલે મોલ છે એ 1000 ml માટે જોયા એટલે 0.05 આવ્યા, 0.049 આવ્યા, બેનો તફાવત આવશે કારણ કે અધિશોષણ પહેલા છે, આ અધિશોષણ પછી છે એટલે 0.001 મોલ આવશે, જેને આપણે એવોગાડ્રો નંબર વડે ગુણીએ, એવોગાડ્રો નંબર વડે ગુણશું એટલે આપણને એના મોલ મળશે. તો આપણો જે વિસ્તાર જે છે એ 3.01 ગુણ્યા 10⁻2 આપેલો છે, તો એની સામે 6.022 ગુણ્યા 10⁻20 આવ્યા. તો આટલા વિસ્તાર માટે આટલું છે, તો એક અણુ માટે કેટલું હોય? તો એ આપણને 0.499 ગુણ્યા 10⁻18 આવી એટલે 4.99 ગુણ્યા 10⁻18 4.99 કરો એટલે એક ઘાત વધી જાય 10⁻19. એક અણુ આટલી જગ્યા રોકશે. હવે જો ધ્યાન આપજો, આ આપણા માટે ત્રીજો દાખલો. આ આઈઆઈટી ઓલો 2003માં પૂછાઈ ગયો. આની પહેલાનો દાખલો હતો એ આઈઆઈટી 2003માં પૂછાઈ ગયેલો હતો. આ આઈઆઈટી 2003માં હતો. હવે જે આપણે શીખીએ છીએ આઈઆઈટી 2005નો દાખલો શીખીએ. એક ઘન પદાર્થની સપાટી પરના 20% અધિશોષણ સ્થાન, એટલે 20% અધિશોષણ સ્થાન ઉપયોગ છેલ્લે થવાનો, નાઇટ્રોજન વાયુને અધિશોષિત કરે છે. તેને ગરમ કરતા, એટલે એને ગરમ કરો એટલે અધિશોષિત વાયુઓ છે એ 298 કેલ્વિન તાપમાને અને 0.001 વાતાવરણ દબાણે 2.46 ઘન સેમી ml-માં છે. આ ml-ના લીટરમાં ફેરવવું પડે કારણ કે અહીંયા આપણે દબાણનો વાત આવશે એટલે PV = nRT ને વાપરશું એટલે આપણી માટે 2.46 ઘન સેમી કદ ધરાવતા પાત્રમાં એકઠો કરવામાં આવ્યો. જો સપાટીના 1000 સેમી² હોય તો નાઇટ્રોજનનો દરેક અણુ સપાટી પર કેટલા અધિશોષણ સ્થાનને રોકશે?
તો આપણે પહેલા મોલ લાવવાના, મોલ લાવ્યા પછી આપણે એના પરથી અણુની સંખ્યા લાવવાની, પછી 20% અધિશોષણ સ્થાન છે તો આપણે 20% વડે ગુણવાનું છેલ્લે. તો પહેલા આપણને P વાતાવરણ દબાણ આપી દીધું છે 0.001 વાતાવરણ દબાણ. આ 2.46 ઘન સેમી એટલે ml થાય. ml ને લીટરમાં ફેરવવું પડે. તાપમાન 298 કેલ્વિન છે. R 0.082. આના પરથી આપણે મોલ લાવીએ. n ને સૂત્ર PV બરાબર NRT માં n ને સૂત્ર કતો બનાવો PV ના છેદમાં NRT. P એટલે 0.001 છે, V એટલે 2.46 ગુણ્યા 10 - 3 છે, R 0.082 છે અને તાપમાન છે આપણને આપ્યું છે 298. એ લખો એટલે આપણને મોલ આવશે. મોલ જે આવશે એને આપણે એવોગાડ્રો નંબર વડે ગુણીએ તો એવોગાડ્રો નંબર વડે ગુણીએ એટલે આપણને એનું મૂલ્ય મળશે. એટલે મોલ ગુણ્યા એવોગાડ્રો નંબર કરીએ એટલે આપણને અણુની સંખ્યા મળે. અણુની સંખ્યા એટલે હવે આપણે કુલ અધિશોષણ સ્થાનની વાત કરવી છે. તો આપણે અહીંયા પ્રાપ્ય કુલ અધિશોષણ સ્થાન જે છે એ આપણા માટે 6.023 ગુણ્યા 10 ની 14 ને 3 એટલે આપણે ભાગ પડ્યાના ટોટલ 17 થઈ ગયા. 6.023 ગુણ્યા 10 ની 17. આમાં 20% અધિશોષણ થાય એટલે 20% અધિશોષણ થશે એટલે આને 20% ફેરવો એટલે 12.046 ગુણ્યા 10 ની 16 આવે. હવે જો હું તમને આગળ સમજાવું એટલે પહેલા તમને ખબર પડે કે આ ક્યાંથી આવ્યું. આપણને અહીંયા આપી દીધું છે 1000 સેમી સ્ક્વેર. દેખાય છે? ચોર સપાટીના 1000 સેમી સ્ક્વેર હોય તો આપણે એ 1000 સેમી સ્ક્વેર છે ને એને અહીંયા ગુણ્યા છે છોકરાઓ. આ 1000 સેમી સ્ક્વેર ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ કરીને એટલે 1000 સેમી સ્ક્વેર ગુણ્યું આપણે 6.023 ગુણ્યા 10 ની 14 ને એટલે આપણે 1000 ગુણીએ એટલે 6.023 ગુણ્યા 10 ની 17 આવે. હવે તમે એક વસ્તુ જુઓ અહીંયા આ 12.046 ગુણ્યા 10 ની 16 આવી. કેમ? આને આટલો જે ભાગ આવ્યો આપણે 6.023 ગુણ્યા 10 ની 17 એને આપણે 20% માં લીધું. એને 20% માં લઈએ એટલે 12.046 ગુણ્યા 10 ની 16 આવે. આપણી પાસે 10 ની 6.022 ગુણ્યા 10 ની 16 છે જ બરાબર. એટલે અહીંયા જવાબ આવશે એ કેટલો આવશે? 2 જવાબ આવશે. એટલે એ નાઇટ્રોજનના દરેક અણુ માટે અધિશોષક સપાટીના સ્થાન ગણવા હોય તો આપણે આના પરથી 20% કરીને લેવા યા પહેલા મોલ ગણી અને એવોગાડ્રોથી ગુણીને લેવા યા એટલે બેનો આપણે ગુણોત્તર લઈએ એટલે આપણને 2 મળે. અને આ જે આપણે લીધું એ આપણે 1000 સેમી સ્ક્વેર માટે લીધું. એ આપણને મૂલ્ય ફિક્સ હોય આપવું પડે એ આપી દીધું હોય બરાબર. એ લખવાનું કંઈક રહી ગયું હોય બાકી આપી દીધેલું હોય. હવે આગળ હવે મારે જે તમને શીખવાડવાનું છે એ અધિશોષણના પ્રકારો છે. ધન ઉદ્દીપન પોઝિટિવ, ઋણ ઉદ્દીપન નેગેટિવ. ધન ઉદ્દીપનનો અર્થ એવો છે કે એ તમારી ઉદ્દીપક પ્રક્રિયાને આગળ લઈ જશે. ઋણ ઉદ્દીપન છે એ ઉદ્દીપક પ્રક્રિયાને ઘટાડશે, એનો વેગ ઘટાડશે. એટલે જે ઉદ્દીપકીય પ્રક્રિયાનો વેગ વધારશે એ ઘન ઉદ્દીપન છે, ધન ઉદ્દીપન છે. જે ઉદ્દીપકની પ્રક્રિયાનો વેગ ઘટાડશે એ આપણા માટે ઋણ ઉદ્દીપન છે. એટલે એક ધન ઉદ્દીપન થશે અને એક શું થશે આપણા માટે? ઋણ ઉદ્દીપન થશે. ધન ઉદ્દીપન જે ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ વધારે છે એ ધન ઉદ્દીપન છે. જે ઉદ્દીપક પ્રક્રિયાની હાજરીમાં પ્રક્રિયાનો વેગ ઘટાડે છે તે ઋણ ઉદ્દીપન છે. હવે આમાં લખ્યું છે કે સલ્ફર ડાયોક્સાઇડની ઓક્સિજન ઉમેરીને પ્રક્રિયા કરો, સલ્ફર ટ્રાયોક્સાઇડ બને વેનેડિયમ પેન્ટોક્સાઇડની હાજરીમાં. એ આપણી માટે સમાંગ અને વિસમાંગ ઉદ્દીપનના બધા ઉદાહરણો આપણા માટે ધન ઉદ્દીપન છે કારણ કે એમાં બધી પ્રક્રિયાનો વેગ વધે છે. જો ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયાનો વેગ વધવાને બદલે ઘટે છે તો એ આપણી માટે ઋણ ઉદ્દીપન છે. તો આ સોડિયમ સલ્ફાઇટનું તમે ઓક્સિડેશન કરો અને સોડિયમ સલ્ફેટ મળે પણ એમાં આલ્કોહોલ છે એ પ્રક્રિયાનો વેગ ઘટાડે એટલે આલ્કોહોલ ઋણ ઉદ્દીપક તરીકે વધે. ક્લોરોફોર્મનું ઓક્સિડેશન કરો ને તમને કાર્બોનાઇલ ક્લોરાઇડ મળે, COCl2 મળે. તો આ કાર્બોનાઇલ ક્લોરાઇડ મળે જે આપણને ફોસ્જીન જેવું કહેવાય આપણે એને બરાબર. તો એમાંય આલ્કોહોલ છે એ ઋણ ઉદ્દીપન તરીકે વર્તે કારણ કે આલ્કોહોલની હાજરીમાં પ્રક્રિયાનો વેગ છે આપણા માટે શું થવાનો છે? ઘટવાનો છે. એવી રીતે બેન્ઝાલ્ડિહાઇડ છે એનું તમે ઓક્સિડેશન કરો ને બેન્ઝોઇક એસિડ મળે, એમાં ડાયફિનાઇલ એમાઇન DPA આવું પણ બોલાય. ડાયફિનાઇલ એમાઇનને આવું પણ બોલાય છે DPA. એની હાજરીમાં પ્રક્રિયાનો વેગ ઘટશે. એવી રીતે ગ્લિસરોલ અથવા એસિટાઇલાઇડ અથવા ફોસ્ફોરિક એસિડની હાજરીમાં એટલે ગ્લિસરોલની હાજરીમાં કા એસિટાઇલાઇડની હાજરીમાં કા ફોસ્ફોરિક એસિડની હાજરીમાં તમે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એનું વિઘટન કરો એ ઋણ ઉદ્દીપન છે. એટલે કેટલા એવા આપણી માટે ક્લોરોફોર્મ આવ્યું બરાબર, બેન્ઝાલ્ડિહાઇડ આવ્યું, ક્લોરોફોર્મ આવે, બેન્ઝાલ્ડિહાઇડ આવે આપણા માટે
અને બીજું કોણ આવ્યું આપણા માટે? સોડિયમ સલ્ફાઇડ. સલ્ફાઇડમાંથી સલ્ફેટ, ક્લોરોફોર્મમાંથી કાર્બોનાઇલ ક્લોરાઇડ, બેન્ઝાઇલડિહાઇડમાંથી બેન્ઝોઇક એસિડ, અને છેલ્લે હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન ગ્લિસોલ એસિટોનિલાઇડ કે ફોસ્ફોરિક એસિડની હાજરીમાં. તો આ બધા આપણા માટે કેવા ઉદ્દીપન થયા? ધન અને ઋણ ઉદ્દીપન થયા. હવે જે આવે છે એ સ્વયં ઉદ્દીપન આવે છે, તો એ આપણે જોવું છે સ્વયં ઉદ્દીપન કોને કહેવાય. સ્વયં ઉદ્દીપન એટલે એવી રીતે કે કોઈ એક નિપજ પોતે ઉદ્દીપક તરીકે વર્તતી હોય. જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓ થાય ત્યારે રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન નિપજો પૈકી કોઈ એક નિપજ છે ઉદ્દીપક તરીકે વર્તે તો તેને સ્વયં ઉદ્દીપન કહેવાય. ઓક્ઝેલિક એસિડના એસિડિક દ્રાવણનું KMnO4ના દ્રાવણ વડે અનુમાપન કરવામાં આવે તો શરૂઆતમાં KMnO4નો રંગ ધીમે ધીમે દૂર થાય અને ત્યારબાદ ઝડપથી દૂર થાય, કારણ કે એમાંથી બનેલી જે નિપજ હોય, બરાબર, તો એ નિપજ જે KMnO4ની પ્રક્રિયા થશે અને આપણને જે નિપજ મળશે MnSO4, બરાબર, તો એ શું કરશે? Mn+2 આયન છે એનો, એ સ્વયં ઉદ્દીપક તરીકે વર્તે. એટલે આની અંદર જ તે મેંગેનીઝ છે એ પોતે +2 તરીકે વર્તશે અને પોતે સ્વયં ઉદ્દીપક તરીકે વર્તે. એટલે કેટલીક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મળતી નિપજો પૈકી કોઈ એક નિપજ એ ઉદ્દીપક તરીકે વર્તન પ્રક્રિયાને આગળ ધકેલી જાય. તો આનું ઉદાહરણ આપ્યું આપણે કે KMnO4ની જ્યારે તમે ઓક્ઝેલિક એસિડની હાજરીમાં સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરો તો ત્યારે K2SO4, આમાંથી Mn+2 છે, પાણીનો અણુ H2O અને 10 મોલ CO2 મળશે. તો Mn+2 છે એ આપણને કોના તરીકે વર્તશે? ઉદ્દીપક તરીકે વર્તશે. એટલે સ્વયં ઉદ્દીપન પ્રક્રિયા કહેવાય ને. બીજા ઉદાહરણ આપ્યા છે આપણને ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન. ઇથાઇલ એસિટેટ છે એટલે એસ્ટરનું જળ વિભાજન કરો એટલે આપણને શું મળે? એસિડ અને આલ્કોહોલ મળે. તો એસ્ટરનું જળ વિભાજન કરીએ એટલે આપણને એસિડ અને આલ્કોહોલ મળે. તો એની અંદર મળતો આપણા માટે પ્રક્રિયામાં એસિટિક એસિડ હોય, એ મળતો એસિટિક એસિડ છે એ આપણા માટે ઉદ્દીપન તરીકે વર્તે. એટલે નિપજ મળીને એ પ્રક્રિયાનો વેગ આગળ લઈ જાય. આગળ નાઇટ્રોગ્લિસરીનના વિઘટનથી નાઇટ્રોજન ઓક્સાઇડ મળે. તો નાઇટ્રોજન ઓક્સાઇડ સ્વયં ઉદ્દીપન તરીકે વર્તીને પ્રક્રિયાનો વેગ આગળ લઈ જાય. તો આમાં નાઇટ્રોગ્લિસરીનમાં નાઇટ્રોજન ઓક્સાઇડ, ઇથાઇલ એસિટેટમાંથી એસિટિક એસિડ અને આગળ KMnO4ની H2C2O4 ને H2SO4 પ્રક્રિયા કરો એમાંથી Mn+2 એ સ્વયં ઉદ્દીપન તરીકે વર્તે. પ્રેરિત ઉદ્દીપન છે એટલે જે પ્રક્રિયાનો વેગ છે એ આમાં લખ્યું છે કે પ્રક્રિયા સામાન્ય સંજોગોમાં થઈ ન શકે તો જે પ્રક્રિયાને લીધે અન્ય પ્રક્રિયાનો વેગ અસરકારક બને, કે જે પ્રક્રિયા સામાન્ય સંજોગોમાં ન થઈ શકે તો એની માટે વિશિષ્ટ પ્રક્રિયા વિશિષ્ટ સંજોગોની જરૂર પડે તો આપણે એને કહેવાય પ્રેરિત ઉદ્દીપન કહેવાય. સોડિયમ આર્સેનાઇટ દ્રાવણનું હવામાંના O2 વડે સીધું ઓક્સિડેશન ન થાય એટલે તમારે એની અંદર સોડિયમ આર્સેનાઇટમાં શું નાખવું પડે? સોડિયમ સલ્ફાઇડ નાખવો પડે. અને એમાંથી તમે જ્યારે હવા પસાર કરો ત્યારે એનું ઓક્સિડેશન શક્ય બન્યું. એટલે તમારે સોડિયમ આર્સેનાઇટનું ઓક્સિડેશન કરવું હતું તો તમારે સોડિયમ સલ્ફાઇડ નાખવો પડ્યો. એ સોડિયમ સલ્ફાઇડથી ઓક્સિડેશન છે એ પ્રેરિત થયું. એવી રીતે મર્ક્યુરી ક્લોરાઇડ હોય એનું ઓક્ઝેલિક એસિડ વડે રિડક્શન ખૂબ જ ધીમું થાય. તો તમે જો એની અંદર મિશ્રણમાં KMnO4 નાખી દેશો એટલે એમાં તમે KMnO4 ઉમેરશો તો એ KMnO4ના ઉમેરવાથી પ્રક્રિયા છે એ આગળ વધશે. એટલે એ આપણા માટે શું થયું? રિડક્શનને પ્રેરિત કરશે. તો આ જે થયા એ આપણા માટે ઉદ્દીપનના પ્રકારો થયા. ધન ઉદ્દીપન, ઋણ ઉદ્દીપન, સ્વયં ઉદ્દીપન અને પ્રેરિત ઉદ્દીપન. હવે આ મિશેલના ઉદાહરણો છે. મિશેલના ઉદાહરણોમાં આ બધા છે એ સોડિયમ પાલ્મિથેટ C15H31COON એટલે આપણા માટે COON એટલે સાબુનું થયું. અને સિટાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ એટલે આ તો આપણે ચોપડીમાં આવે જ છે, બરોબર. નાઇટ્રોજન હોય એની આસપાસ 3 CH3 હોય, CH3 CH2 15 હોય અને N+ અને Br-. તો આપણી માટે મિશેલના શું થયા? ઉદાહરણો થયા. આ જે છે એ આપણા માટે પેપ્ટીકરણકારક પદાર્થો છે. એટલે પેપ્ટીકરણ પદાર્થો છે એટલે પેપ્ટીકારક પદાર્થો છે. તો પેપ્ટીકારક પદાર્થો એટલે શું થયું? આપણી માટે ખાંડ છે, ગુંદર છે, જિલેટિન છે અને અન્ય વિદ્યુત વિભાજ્ય. તો ખાંડ છે, ગુંદર છે, જિલેટિન અને અન્ય વિદ્યુત વિભાજ્ય છે એ આપણી માટે અગત્યના પેપ્ટીકારક પદાર્થો છે. હવે સ્ટેનિક ઓક્સાઇડ છે એના અવક્ષેપમાં અલ્પ પ્રમાણમાં મંદ HCl ઉમેરવામાં આવે તો આપણને સ્ટેનિક ઓક્સાઇડના સોલ મળે. એટલે તમે મંદ HCl ઉમેરો છો એટલે સોલ મળે છે. અને ખાંડ, ગુંદર, જિલેટિન તો વિદ્યુત વિભાજ્ય છે. જિલેટિન છે ને એ આઈસ્ક્રીમમાં ભેળવવામાં આવે, બરાબર. અને
આપણે માટે લેમ્પ બ્લેક હોય એમાં ગુંદર ભેળવવામાં આવે, એટલે ગુંદર છે લેમ્પ બ્લેકમાં ભેળવવામાં આવે, એટલે જે આપણે સાઈ હોય ને ઝેરોક્સ કરવા માટે જે કાર્બન વપરાય કાર્બન બ્લેક, એવો લેમ્પ બ્લેક આવે ઇન્ડિયન સાઈ. એટલે આપણે જે બધા છાપાની બધું બનતું હોય તેમાં લેમ્પ બ્લેકનો ઉપયોગ થતો, એટલે એમાં સાઈ તો વપરાતી હોય ને એમ, એટલે ઇન્ડિયન સાઈ કહેવાય એને. તો ખાંડ છે, ગુંદર છે, જિલેટીન અને વિદ્યુત વિભાજ્ય અગત્યના પેપ્ટિકારક પદાર્થો છે. સ્ટેનિક ઓક્સાઇડના અવક્ષેપમાં તમે મંદ HCl ઉમેરો તો સ્ટેનિક ઓક્સાઇડના આપણને સોલ મળે. અવક્ષેપ આપણી માટે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના છે અને સોલ આપણને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડનું મળે, પણ એમાં મંદ HCl નાખવું પડે. અવક્ષેપ AgClના છે, સોલ AgClના મળે એ માટે અંદર મંદ AgNO3 નાખવું પડે તો મંદ KCl નાખવું પડે. આઈસ્ક્રીમની બનાવટ કરવી છે આપણે, તો આઈસ્ક્રીમની બનાવટ કરવા માટે એમાં જિલેટીન ઉમેરવું પડે, અને ઇન્ડિયન સાઈ છે એની અંદર લેમ્પ બ્લેકની અંદર આપણે ગુંદર ઉમેરવું પડે જે આપણે સોલમાં ફેરવે. તો આ બધા પેપ્ટીકરણકારક ને પેપ્ટીકારક પદાર્થો થયા. તો આપણને આટલી વસ્તુ ક્લિયર થવી જોઈએ. ખાંડ, ગુંદર, જિલેટીન એ પેપ્ટીકારક પદાર્થો છે. સ્ટેનિક ઓક્સાઇડમાંથી આપણે સ્ટેનિક ઓક્સાઇડનો સોલ મેળવો તો મંદ HCl ઉમેરવું પડે. એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડમાંથી એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડનો સોલ મેળવો તો મંદ HCl ઉમેરવું પડે. AgClમાંથી AgClનો સોલ મેળવો તો એની અંદર મંદ AgNO3 અથવા તો KCl. આઈસ્ક્રીમની બનાવટ કરવી હોય તેનું કલીલમય સોલ માટે જિલેટીન, ઇન્ડિયન સાઈમાં લેમ્પ બ્લેકની અંદર સોલ મેળવવો હોય તો આપણે ગુંદર આટલું ઉમેરવું પડે. આટલી વસ્તુ આપણને ક્લિયર હોવી જોઈએ. હવે સ્કંદનનો દાખલો છે. આપણે માટે સ્કંદન મૂલ્ય ગોતવાનો દાખલો છે. સ્કંદન મૂલ્ય ગોતવું હોય તો એની માટે આપણે શું કરવાનું છે? જો તમારા માટે 200 ml Sb2H3 એન્ટીમની સલ્ફાઇડ નું સંપૂર્ણ સ્કંદન કરવું હોય તો આપણે એની માટે 10 ml 1 મોલર NaCl નું દ્રાવણ છે જરૂર પડે. તો એની માટે સ્કંદન મૂલ્ય ગોતો. તો આપણી માટે મોલ જોતા હોય તો આપણી પાસે તો સૂત્ર છે તે મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યના છેદમાં અણુભાર ગુણ્યા કદ. દ્રાવ્યના છેદમાં અણુભાર હોય એ આપણી માટે મોલ થાય. હવે આપણે જ્યારે અહીંયા મોલને સૂત્રનો કરતા બનાવીએ તો મોલારિટી ગુણ્યા કદના છેદમાં 1000 આવે કે ન આવે? તો આપણી માટે મોલારિટી છે એ આપી છે આપણને 1 મોલ. કદ જે આપ્યું છે આપણને 10 ml છેદમાં 1000 આવે એટલે 0.01 મોલ થાય. હવે આપણે જે અહીંયા આપ્યું છે એ મિલી આપ્યું છે, 200 ml આપ્યું છે, તો આપણે અહીંયા 0.01 છે અને મિલી મોલમાં ફેરવો હોય તો 1000 વડે ગુણીએ તો આપણને 10 મિલી મોલ આવે. તો 200 મિલી Sb2H3 છે એનું સ્કંદન કરવું હોય તો 10 મિલી મોલ NaCl જોઈએ. તો 1000 ml માટે કેટલું જોઈએ? બરાબર, કારણ કે 1 મોલર જ્યારે દ્રાવણ બને ને ત્યારે એ 1000 ml માટે જોવાનું હોય. તો 1 મોલર દ્રાવણ બને ત્યારે આપણે 1000 ml માટે જોવાનું હોય તો 200 ml માટે 10 મિલી મોલ, તો 1000 ml માટે કેટલા? સાદું થઈ જાય આપણી માટે 50 મિલી મોલ જવાબ આવે. એ તો હાવ કોમન થઈ ગયો દાખલો. બરાબર, આગળ એની પછીનો દાખલો જોઈએ આપણે. હવે જે છે એ આપણા માટે થિયરી છે નાની એમથી. કલીલનું સમવિભવ બિંદુ. જો સમવિભવ બિંદુ હોય એ આપણે હમણાં આવી ગયું બાયોમોલેક્યુલ્સમાં. તો સમવિભવ બિંદુ છે એ આપણા માટે આવી ગયું છે જૈવિક અણુઓના ચેપ્ટરમાં સમવિભવ બિંદુ આવી ગયું. તો એ સમવિભવ બિંદુમાં શું આવે? સમવિભવ બિંદુ એટલે એવું થાય કે નો આયનો ધન ધ્રુવ તરફ જાય, નો આયનો ઋણ ધ્રુવ તરફ જાય, નો આયનો ધન ધ્રુવ તરફ જાય કે નો આયનો ઋણ ધ્રુવ તરફ જાય, ત્યારે એ બિંદુને આપણે સમવિભવ બિંદુ કે આઇસોઇલેક્ટ્રોનિક પોઈન્ટ કહેવાય. બધા માટે અલગ અલગ હોય. તો પીએચના જે મૂલ્ય કલીલમય સોલના વિદ્યુત ભાર, એ કલીલમય સોલ જે વિદ્યુત ભાર રહિત હોય એટલે નો એને ધન ભાર હોય, નો એને ઋણ ભાર. કારણ કે ધન હોય તો ઋણ તરફ જાય, ઋણ હોય તો ધન તરફ જાય, પણ એ કંઈ જાય જ નહીં. તો એ બિંદુને આપણે આઇસોઇલેક્ટ્રોનિક પોઈન્ટ સમવિભવ બિંદુ કહેવાય. એમાં સમવિભવ બિંદુએ કેટલાક લાયોફિલિક સોલ, એમાં પ્રોટીન, એની સ્થિરતા ઓછી હોય. જિલેટીન માટે સમવિભવ બિંદુ છે એ 4.7 છે અને 4.7 pH ધરાવતા જિલેટીન સોલ એ વીજભાર રહિત હોય છે. હિમોગ્લોબિન માટે 4.3 થી 5.3 હોય, 4.3 થી 5.3. એ કેટલાક એમિનો એસિડ હોય એની માટે સમવિભવ બિંદુ છે એ 5.5 થી શરૂ કરીને 6.3 હોય. બરાબર, આવું છે. એટલે બધા માટે અલગ અલગ હોય. એટલે આપણે અહીંયા લખ્યું છે જિલેટીન માટે 4.7 હોય અને એ 4.7 વીજભાર રહિત હોય. એવી રીતે હિમોગ્લોબિન એની માટે 4.3 થી કેટલું હશે? 5.3 હશે. હવે અને કેટલાક એમિનો એસિડ માટે અમે લખ્યું 5.5 થી 6.3 હોય. હવે ઋણભારીય કલીને ધનભારી, એટલે આ તો મેં તમને કીધેલું છે, મેં તમને ભણાવતો હતો ત્યારે વાત કરેલી છે કે ઋણભારીય કલીલ હોય
એ બધા કોણ છે? ધાતુ ના સોલ, એ બધા ઋણભારી, એટલે આ બધી ઉમદા ધાતુ છે. કોપર, સોનું, સિલ્વર, પ્લેટિનમ. ધાતુના સલ્ફાઇડમાં આર્સેનિયમ સલ્ફાઇડ, એન્ટીમની સલ્ફાઇડ અને કેડમિયમ સલ્ફાઇડ, એ આપણી માટે ઋણભારી ખલીલ છે. સ્ટાર છે, ગુંદર છે, જિલેટિન છે, માટી, ચારકોલ, સિલિસિક એસિડનો સોલ, તો એ આપણી માટે બધા ઋણભારીય છે. એસિડિક રંગકોમાં ઇઓસિન અને કોંગોરેડ. હવે આમાં યાદ રાખવું તો યાદ રાખે, આ ધાતુ છે, આ બધા ધાતુના હાઇડ્રોક્સાઇડ છે. એલ્યુમિનિયમ, લોખંડ, ક્રોમિયમ અને કેલ્શિયમ. પછી અહીંયા આ બધા સલ્ફાઇડ હોય, ઋણભારી હોય, એની સામે બધા પાણીવાળા, આના જ બધા છે. એલ્યુમિનિયમનો સજળ ક્ષાર, ક્રોમિયમનો સજળ ક્ષાર અને એફીનો સજળ ક્ષાર, ખાલી કેલ્શિયમનો નથી. આમાં સ્ટાર્ચ, ગુંદર, જિલેટિન, માટી, ચારકોલ અને સિલિસિક એસિડ આવે. અહીંયા ઓક્સાઇડમાં TiO2 આવશે. એસિડ રંગકોમાં ઇઓસિન અને કોંગોરેડ છે. બેઝિક રંગકોમાં મિથિલિન બ્લુ અને પ્રુશિયન બ્લુ છે. અને અહીંયા પાંચમું આવશે આપણી માટે લોહી છે, હિમોગ્લોબિન. એ હમણાં આપણે જોયું, બરાબર. હવે શબ્દ છે સ્કંદન. તો આપણે સ્કંદન છે એના માટે સુવર્ણ આંખ જોવો છે. હવે આપણે પ્રોટેક્ટિવ કલીલમાં સ્કંદન પતી ગયું, ધનભારી ઋણભારી કલીલ વધારાના પતી ગયા. હવે જે છે એ સુવર્ણ આંક છે. સુવર્ણ આંક શું છે એ સમજવાનું છે, ખાસ સમજવાનું છે. કારણ કે સુવર્ણ આંકના MCQ છે એ JEE નીટમાં પૂછાય જ છે, બરાબર. હવે તમે શું કર્યું છે? 10 ml સોનું લીધું છે. એ 10 ml સોનું છે એનું આપણે રાતો સોલ બનાવ્યો છે અને એમાં સોનાનું પ્રમાણ છે 0.0053 થી 0.0058% જેટલું હોય. જ્યારે 10% NaCl નું દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે ગોલ્ડ સોલનું સ્કંદન અટકાવવા, સ્કંદન એટલે અવક્ષેપમાંથી અવક્ષેપ ન આવે એવું કરવા, અવક્ષેપ ન આવે એવી પરિસ્થિતિ લાવવા. એમાં રક્ષણાત્મક કલીલ, પ્રોટેક્ટિવ કલીલ છે એના જથ્થો કેટલો હોય એને સુવર્ણ આંક કહેવાય. એટલે આપણે ગોલ્ડન નંબર્સ એટલે 10 મિલી સોનાનો રાતો સોલ લ્યો, એમાં સોનાનું પ્રમાણ 0.0053 થી 0.0058% જેટલું થાય ત્યારે 10% NaCl નું દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે ગોલ્ડ સોલનું સ્કંદન અટકાવવા માટે જરૂરી રક્ષક કલીલને સુવર્ણાંક કહેવાય. એનામાં સુવર્ણાંકનું મૂલ્ય નીચું તેમ રક્ષણ ક્ષમતા ઊંચી. એટલે આપણે જે હમણાં જોઈએ છીએ બધામાં સુવર્ણાંકથી નીચે આવે છે. અને સુવર્ણાંકનો એક દાખલો જોઈએ છીએ કે આપણે દાખલો સુવર્ણાંકનો કેમ કરી શકીએ એ આપણે જોવાનું છે. તો જુઓ તમે, જિલેટિન સૌથી સારું કારણ કે એના સુવર્ણાંકનું મૂલ્ય સૌથી ઓછું છે, 0.005 થી 0.01. કેસીન એક પ્રકારનું પ્રોટીન છે, દૂધમાં પણ કેસીન જોવા મળે, 0.01 થી 0.02 છે. હિમોગ્લોબિન 0.03 થી 0.07 છે. આ બધું યાદ રાખવાનું છે, ફરજિયાત મૂલ્યો. જિલેટિન માટે 0.005 થી 0.01, કેસીન માટે 0.01 થી 0.02, હિમોગ્લોબિન માટે 0.03 થી 0.07, બરાબર. એક આલ્બુમિન એટલે ઈંડાની અંદર જે જરદી હોય એ વાતની વાત છે. એક આલ્બ્યુમિન, ઈંડાનું ઉપરનું પડ હોય એમાં ત્યાં એની માટેની જ વાત છે. એક આલ્બ્યુમિન, સીરમ આલ્બ્યુમિન એ ગ્લોબ્યુલિન હોય એ આપણા લોહીની અંદર હોય સીરમ તરીકે, બરાબર. તો 0.1 થી 0.2 છે. આ માઇનસ નથી, એ તમારે યાદ રાખવું. ગમ એરેબિક એનું મૂલ્ય 0.15 થી 0.25 છે, બરાબર. સ્ટાર્ચ જે 20 થી 25 અને ડેક્સ્ટ્રીન છે 6 થી 20. તો આટલી વસ્તુ છે એ આપણે યાદ રાખવાની છે, બરાબર છે. હવે આ બધા મૂલ્યો પછી હવે હું તમને દાખલો સમજાવવા જઈ રહ્યો છું. આપણે દાખલો જોવો છે તો એ દાખલો છે આપણે જોઈએ. બહુ સહેલો દાખલો છે, કાંઈ તકલીફ પડવું નહીં, હાવ હેલામેલું. 100 મિલી સોનાનું કલીલ સોલ લીધું, 100 ml સોનાનું કલીલ સોલ છે. 1 મિલી 10% NaCl દ્રાવણ વડે થતું સંપૂર્ણ સ્કંદન અટકાવવા માટે 0.25 ગ્રામ સ્ટાર્ચ જોવે છે. તો સ્ટાર્ચનો સુવર્ણાંક જો તમારા પાસે કલીલ સોલ હતું, 100 મિલી સોનાનું કલીલ સોલ, એમાં તમે NaCl દ્રાવણ વડે NaCl નું દ્રાવણ નાખો છો તો સ્કંદન થાય. પણ આપણે સ્કંદન અટકાવવું છે એટલે તમે સ્ટાર્ચ નાખો છો. તો એનો સુવર્ણાંક કેટલો હોય? તો આપણી માટે હાવ હેલું છે. જો 100 મિલી ગોલ્ડ સોનું, એમાં 10% NaCl ના 1 મિલી વડે થતું સ્કંદન છે, એમાં સ્ટાર્ચ છે 0.25 ગ્રામ. 0.25 ગ્રામ એટલે આપણા માટે 250 મિલીગ્રામ, કારણ કે આપણે એને 1000 વડે ગુણીએ, બરાબર. એટલે 250 મિલીગ્રામ થાય. હવે 10 મિલી ગોલ્ડ સોલ એનું 10% NaCl ના 1 ml દ્રાવણ વડે સ્કંદન અટકાવવા જરૂરી સ્ટાર્ચનું વજન 250 10%, 250 ના 10%, એટલે આપણે મિલીગ્રામમાં જ લાવવાનો હોય જવાબ. એટલે જ્યારે કોઈ પણ વસ્તુ ગ્રામમાં આપી હોય ને મિલીગ્રામમાં ફેરવાની, ને જેટલા ટકા આપ્યો હોય એ ટકા લાવવાના, 10 ના છેદમાં 100.
એટલે આપણા માટે 2 મિનિટે ઉડી ગયા. જવાબ 25 મિલીગ્રામ આવ્યો. જે 25 મિલીગ્રામમાં જે જવાબ આવે એ જ આપણા માટે એનો સુવર્ણ આંક થાય. જેટલો જવાબ આવે એ જ આપણી માટે સુવર્ણ આંક થાય. બરાબર. તો આ તમારો એક દાખલો હતો. આવા જ દાખલા પરીક્ષામાં પૂછાય. તો આપણને આવા દાખલા આવડવા જોઈએ. બરાબર છે. ચાલો, હવે આ તમારા માટે સરફેસ કેમેસ્ટ્રીની વધારાની થિયરી પૂરી થઈ. હવે મારે તમને 50 MCQ JEE નીટમાં પૂછાઈ ગયેલા MCQ છે મારે તમને કરાવવાના રહ્યા. એ આપણે જોઈ લઈએ એટલે મોટાભાગના પ્રશ્નોના જવાબ છે તમારા માટે ક્લિયર થઈ જાય. હા, હોમવર્કમાં કરવાનું છે બધું, આ જ વસ્તુ કરવાની છે. આની તમને PDF એવું હશે તો હું મોકલાવી દઈશ. બરાબર. ઓકે, મળીએ. થેન્ક યુ.